નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો મસાલા વગર તો ચાની કલ્પના પણ ન કરી શકાય, ખાસ કરીને શિયાળામાં। તો આજે આપણે સચોટ માપ વડે ચાનો મસાલો ઘરે બનાવીશું। આ મસાલાથી તમારી ચા જે છે એ વધારે ટેસ્ટી બનશે। આ મસાલાને એરટાઇટ કન્ટેનરમાં 3 થી 4 મહિના સુધી આપણે આરામથી સ્ટોર પણ કરી શકીએ છીએ। અમારા ઘરમાં અમે 12 માસ ચામાં મસાલો ઉમેરીએ છીએ। જો તમે પણ 12 માસ મસાલાવાળી ચા પીતા હો તો કમેન્ટ બોક્સમાં યસ લખીને ચોક્કસથી જણાવજો। તો ચલો એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે ચાનો મસાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે અહીં કડાઈમાં અડધા કપ જેટલા તજ લઈશું। તો તજને જે છે પ્રથમ ખાંડણી દસ્તામાં હળવા નાના નાના આ રીતે ટુકડા કરી લીધેલા છે। ત્યારબાદ આપણે અડધા કપ જેટલા લવિંગ લઈશું। ત્યારબાદ 1 કપ જેટલા મરી લેવાના છે। ત્યારબાદ 1 કપ જેટલી એલચી લઈશું। તો એલચીનું પ્રમાણ તમને આનાથી વધારે રાખવું હોય તો તમે આનાથી વધારે પણ રાખી શકો છો। 2 ચમચી કાચી વરિયાળી લઈશું। તો વરિયાળીનો સ્વાદ મસાલામાં ખૂબ જ સરસ લાગે છે। અને અડધો જાયફળ લઈશું। તો જાયફળનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। તો જાયફળને પ્રથમ ખાંડણી દસ્તામાં હળવું એવું કૂટી લેવાનું। હવે મધ્યમ ગેસની આંચ પર 2 મિનિટ માટે આપણે આ મસાલાને શેકી લઈશું। તો લવિંગ જે છે એ ફૂટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। આપણે મસાલાને જે છે એ પકાવવાના નથી। 2 મિનિટ મધ્યમ ગેસની આંચ પર હળવા એવા શેકી લેવાના છે। હળવી મસાલાની સુગંધ આવે એટલે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું। હજી આપણે અહીં એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છીએ, પણ તેનાથી પહેલાં આ બધા મસાલાને આપણે શેકી લેવાના છે। તો સરસ સુગંધ આવે એટલે ગેસની આંચ જે છે બંધ કરી દેવાનું અને મસાલાને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાના। ત્યારબાદ મિક્સરના વાસણમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું। તો આ મસાલા સાથે ચા જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકવાર તમે ચોક્કસથી આ માપ સાથે મસાલો બનાવી જોજો। મિક્સરમાં ટ્રાન્સફર કર્યા બાદ જે કપ વડે આપણે બાકીના મસાલા લીધા એ જ 2 કપ ભરીને સૂંઠનો પાવડર ઉમેરીશું। જો તમે અધકચરી સૂંઠ લેતા હો તો 1.5 કપ જેટલી લેવાની અને આ રીતે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનું અને બધાને સરસ વાટી લેવાનું, ગ્રાઇન્ડ કરી લેવાનું। તો થોડું મસાલો જે છે આપણે બારે મૂકવાનો અને બાકીનો મસાલો એરટાઇટ કન્ટેનરમાં અંદર આપણે પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકીએ, જેથી કરીને મસાલાની સુગંધ જે છે એ લાંબા સમય સુધી જળવાઈ રહે। આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।